હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગામ આવી ગયા છે. ગામમાં આપણો પહેલો દિવસ અને જબરજસ્ત ઠંડી છે ગાઈસ. રાતે બહુ જ ઠંડી લાગી. સુરતમાં એટલી ઠંડી નથી લાગતી, પણ ગામડે તો મસ્ત ખુલ્લું વાતાવરણ હોય એટલે બરાબર ઠંડી લાગી. આજે તો રૂહી મેડમ મારાથી પણ પહેલાં ઉઠી ગઈ છે અને મામા જોડે નાસ્તો કરવા પણ બેસી ગયા છે. ચાલો ત્યારે જમી લઈએ આપણી ફેવરેટ જગ્યા પર, હિંચકા પર. આજે ફ્લાવરનું શાક છે, રોટલી, અને આજે ભાભીએ નાગલીનો શીરો બનાવ્યો છે. મેં હજી ખાધો નથી, આજે ચાખી જોઈએ કેવો લાગે છે. સારો છે. બનાવાય રૂહીને બનાવી આપા, ભાવશે એને. અને આ નાગલીમાં છે ને બહુ બધા ગુણ હોય છે. લો તત્વ બહુ મસ્ત હોય છે, એટલે ખાવા માટે ઘણું સારું હોય છે. ચાલો જમી લઈએ ત્યારે. અને આપણા મેઘુભાઈ પણ આવી ગયા છે, નાહી ધોઈને રેડી થઈને. હવે રૂહી મેડમને મજા આવવાની છે, બંને જણા મસ્ત રમશે. કઈ નહીં, એ તો રમતા રમતા વાગી જાય. હા, ના ના ના, મારી તો સુરત. હા, ચાલો ત્યારે છોકરાઓ રમી રહ્યા છે અને અમે નીકળ્યા છે થોડી શાકભાજી લેવા, કેમ કે ગામમાં આજે હાટ બજાર પણ છે. તો થોડી શાકભાજી આજો મેં આખી થેલી ભરીને લઈ લીધી છે ફાઇનલી. અને હવે સાંજ પણ થવા આવી છે, તો મેં અને ભાભી નીકળ્યા હતા. તો કેટલું મસ્ત આવે છે ને સૂરજવાળું. તો ગાઈસ આવી ગયા છે બજારેથી, અને હવે કલર લેવા આવેલા છે. ઉબાડિયું બનાવવાનું છે ગાઈસ આજે બીજી વાર. તો કલર નહીં જોઈ હોય તો હું બતાવું. જો આ કલર છે, પણ નાનું છે, આપણાને તો ખાસું વધારે જોઈએ. હમણાં બધાને જ ખાંસી થઈ ગયેલી છે. અમારે ત્યાં બધાને શરદી ખાંસી થઈ ગઈ છે. લગાવવાના ગાઈસ, કલર ઘટી છે એટલે પાછું લેવા આવ્યા છે. કલરની દુકાન. અરે અહીંયા બહુ બધી છે. જો ગાઈસ, કલર લઈ લીધી છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. એમ તો થોડું થોડું કરતાં અંધારું થઈ ગયું છે. હજી તો મસાલો રેડી કરતા ને બધું કરતા હજી તો 2 કલાક થઈ જશે. શું કે? હા, કંબોયું એ તો લઈ આવ્યા છે. એક કલરના સાથે કંબોયું નામની વનસ્પતિ પણ આમાં જરૂર પડે છે. એ પહેલાં જ મમ્મી લઈ આવ્યા છે, એ પણ તમને આજે બતાવી દઉં. ચાલો ત્યારે સ્ટાર્ટ કરીએ હવે આપણી ઉબાડિયાની રેસીપી. જો ગાઈસ, આને કંબોયું કહેવામાં આવે છે. આ બી નાખવામાં આવે છે સાથે. ગાઈસ, તૈયારી ચાલુ થઈ ગયેલી છે. પેલો 4 ટાંકણ કાઢી લઈએ. 4 ટાંકણ. ત્રણ જ ચાર છે. 4 1 2 3 4 5. અરે સોરી 4. હજી તો અમે બટાકા બી મસ્ત નાના નાના લાવ્યા છે. કે બટાકા થોડા શું કહેવાય? દિવસે ઓછા પડેલા બટાકા. હા ને, બટાકા થોડા કહેવાય. બકેટા. તો ગાઈસ, પહેલા અમે કેવું કરતા હતા, એક જ સાઈડે આ રીતે 4 ભાગ કરી નાખતા.
પણ એમાં કેવું થાય અંદર ચટણી ભરવામાં છે ને બટાકા એકાદ બે ચીરી તૂટી જતી, એટલે હવેથી અમે એક નવી રીત શોધી છે કે એક સાઈડ આ રીતે કપવાનું પછી ફેરવીને બીજી સાઈડ આ રીતે. તો છે ને ફાટી નહીં જાય અને ચીરી છૂટી નહીં પડે. એમ તો ગાઈસ બધું મસ્તી કરવામાં આવે છે, પણ આજે છે ને લીલા તાજા મસાલા છે, જો મસ્તી કરીશ તો બરાબર જજડે, એટલે આજે ચમચાથી મિક્સ કરી દઈએ. ચાલો ત્યારે લીલી ચટણી બનાવી દીધી છે, તો હવે બટાકામાં પણ મસ્ત ચટણી ભરી દઈએ અને રેડી કરી દઈએ અને ફટાફટ હવે ઉબાડ્યું પણ બનાવી દઈએ. તો ફાઇનલી બધું રેડી થઈ ગયું છે. તો ગાઈસ કલર આવી ગયો છે અને આપણું બધું ભરાઈ પણ ગયું છે. હવે આને માટલો લઈ આવજો. માટલામાં ભરી દઈએ. ક્યાં છે માટલું? પેલું પાછું ખુરશી પર. હા માટલો આપણે પહેલા પણ યુઝ કરી દીધું છે એટલે થોડું કાળું થઈ ગયેલું છે. આની ઉપર મૂકું. ચાલો ફાઇનલી ભરી દઈએ. ગાઈસ મારું કામ ખતમ અને અહીંયા કામ ચાલુ થાય છે હવે ભાઈનું. તો મસ્ત સોંગ સાંભળતો ભાઈ હવે ભરે છે માટલું ઉબાડ્યાનું. ભાઈ ભરે ને બહુ મસ્ત ભાઈ ભરે. થોડા મસ્કા મારી દઈએ. ભાઈ બહુ મસ્ત ભાઈ ભરે ને એટલે ચડી પણ મસ્ત જાય. ચાલો ભાઈ શુભ શરૂઆત કરો. તો આ રીતે ગાઈસ નીચે પહેલાં છે ને આ કલર અંદર બધે માટલાની ફરતે મૂકી દેવામાં આવે છે, પછી આપણું આ મેઇન સામાન મૂકવામાં આવે છે જેથી બધું બળે નહીં અને આનો એક ટેસ્ટ પણ મસ્ત આવે. તો એના લીધે પહેલાં કલરનું લેયર બનાવવામાં આવે છે મસ્ત. તો આપણા ભાઈએ મસ્ત બાય ચડાવીને હવે લાગેલા છે કામ કરવા. હજી મૂક ને થોડુંક નીચેનો બટાકો છે સાઈડ પર મૂકે એટલે બળે તો વાંધો નહીં આવે. હા એ અમારા ભાઈની ટ્રીક છે ગાઈસ કે બટાકા સાઈડ પર મૂકીએ ને એટલે બળે તો પણ એનો બળેલો ટેસ્ટ, બટાકા બળેલા ટેસ્ટ એટલા સરસ લાગે છે. મોંમાં પાણી આવી ગયું છે. તો ભાઈએ ચાલુ કરી દીધું છે. જો નીચે સૌથી પહેલાં બટાકા મૂકીએ એટલે બળી જશે તો બી એટલો વાંધો નહીં આવે. એમ તો ગયા વર્ષે ટાઈમે બનાવેલું ને તો મસ્ત ચડી ગયેલું, જરાક પણ બળેલું નહીં આવે. આજે જોઈએ કેવું થાય છે. ઘણીવાર કેવું થાય અંદાજો નહીં આવે ને તો થોડું આગ વધી જાય તો બળી પણ જાય. હા છાણા જ બેસ્ટ લાકડા કરતા. વાહ ભાઈ ક્યાંથી શીખેલા આવું તોડીને મૂકવાનું? મેં પણ આવી રીતે તો નહીં, મેં બી મૂકી જ દેતી ડાયરેક્ટ. તારી ટ્રીક સારી છે. તો થોડું બટાકા, થોડી પાપડી, વચ્ચે થોડા કંદ, થોડું શક્કરિયા અને આ લસણ પણ એટલી સરસ લાગે છે ને, મસ્ત લાગે ગાઈસ. અને છે ને બીજું એક વાત, એમાં ભરેલા રીંગણ રવૈયા આપણે બનાવીએ ને એ પણ ભરીને અંદર નાખવામાં આવે છે. એનો પણ ઘણો મસ્ત ટેસ્ટ આવે છે ગાઈસ. પણ આજે અમે ઘણું બધું સામાન લઈ આવેલા છે. આખું અમારું ટગારું ભરાઈ ગયું છે એટલે પછી માટલામાં માસે નહીં એ બધું, એટલા માટે અમે છે ને આજે રીંગણ નથી નાખતા. બાકી લઈ તો આવેલા હતા તાજા કર્યા. શાકભાજી લેવા ગયા ને આજે 1 કિલો રીંગણ લાવેલા હતા, પણ અમારું માટલું થોડું નાનું છે તો બધું સામાન આવશે નહીં એટલે આજે અમે રીંગણ નથી નાખવાના. ફરતેના બટાકા નાખીને વચ્ચે પાપડી નાખી છે. તો એ રીતે બધું ધીમે કરીને નાખી દઈશું. શું લાગે છે ભાઈ, આવી જશે? હજી તો ઘણું બાકી છે. મારી મચડીને બેઠ અંદર ખાસી જગ્યા લાગે છે હજી તો. વાંધો નહીં આવશે. એટલા બધા શક્કરિયા છે હજી તો.
આવી જશે ને? ઓકે, બસ આ મસાલો બી નાખી જ દઈએ એટલે મસ્ત ટેસ્ટ આવશે. એટલી મસ્ત સાચી સ્મેલ મસ્ત આવતી છે ને. મોંમાં પાણી આવી ગયું છે હવે તો. સાચું જ મોંમાં પાણી આવી ગયું છે. ગાઈસ તો હવે છેલ્લે પેકિંગ કરવામાં આવે છે. આ ગંબોયાના જે ડાળીઓ બચે છે એનાથી મસ્ત. હા, ખૂણામાં નાખીને પછી આમ કરીને તોડીને આમ કરીને ખસી દેવાનું. હા, એટલે બધું નીકળી નહીં જાય. કેમ કે આને ઊંધું મૂકવાનું. અને ગાઈસ આમાં છે ને આ 2 જ વનસ્પતિ ઉપયોગ થાય છે, કંબોયું અને કલર. બીજી વનસ્પતિ નથી નાખતી કેમ કે આનો પણ એક મસ્ત ટેસ્ટ આવે છે ઉબેડિયામાં. તો ફાઇનલી આપણું માટલું ભરાઈ ગયું છે, રેડી થઈ ગયું છે. તો હવે લાસ્ટમાં જે 4 આપણે પાપડી કાઢી લીધી એ મૂકીએ. લાસ્ટ ટાઈમ ઉબાડિયું બનાવેલું તો એ જ જગ્યાએ પાછું અમે મૂકવાના છે. તો ગાઈસ આ રીતે 4 પાપડી નીચે મૂકીને એની ઉપર માટલું મૂકવામાં આવે છે, કેમ કે ચડી ગયું છે કે નહીં એ ચેક કરવા માટે. તો હવે માટલું મૂકીને મસ્ત સળગાવી દઈએ અને લગભગ 1 કલાક જેવું આને સળગાવીને રાખવામાં આવે છે તો એ ચડી જાય. તો હમણાં હવે મસ્ત સળગાવી દીધું છે અને લગભગ કલાક થઈ ગયું છે. તો ગાઈસ 9 વાગી ગયા છે અને સ્મેલ આવી રહી છે. કેવું હોય, ચડી જાય ને એટલે મસ્ત સ્મેલ આવવા લાગે. તો સ્મેલ આવી રહી છે. તો હવે નીચે 4 પાપડી મૂકી છે, ચેક કરી લઈએ ચડી ગઈ છે કે કેમ. જો એ પાપડી ચડી ગઈ હોય મતલબ અંદર પણ ચડી ગયું હશે. ગરમ 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 ગરમ. જો ગાઈસ આમ દબાઈ મતલબ ચડી ગયું છે. હવે જે સાઈડ પર કાઢી દે. વાહ, ગરમ ગરમ. અને સ્મેલ ગાઈસ સ્ટ્રોંગ સ્મેલ આવી રહી છે. મજા આવી જાય. જોઈને કાચું લાગતું છે. પાપડી બી કાચી છે ગાઈસ. બસ પોપટ થઈ ગયું છે. બહારની પાપડી તો ચડી ગયેલી પણ અંદરથી થોડું કાચું છે. એટલે પાછું હવે ભરીને થોડી વાર સળગાવીએ. ઉબાડિયામાં પોપટ થઈ ગયું. ચાલો ત્યારે તમે પાછું સળગાવીને મૂકી દો. એટલી વાર હું છાશ રેડી કરી દઉં. ગરમ ગરમ ઉબાડિયું જોડે છાશ પીવાની મજા આવે. તો આ છાશમાં મસ્ત મરચું, ધાણો અને લીલી લસણ અને જીરું વગેરે નાખીને મસ્ત મસાલેદાર છાશ હું બનાવી દઉં છું. ચાલો ત્યારે બીજી વાર પણ ઉબાડિયું આપણું બનીને રેડી થઈ ગયું છે. ચડી ગયેલી. ચાલો ફાઇનલી પડી ગયું. સારું થઈ ગયું. સારું છે. ઘણી મહેનત પછી ફાઇનલી ઉબાડિયું બનીને રેડી થઈ ગયું છે અને અમે ગરમા ગરમ લઈને બેસી ગયા છે મસ્ત મસાલેદાર ઠંડી ઠંડી છાશ જોડે, બચ્ચા પાર્ટી અને વડીલો બધા સાથે. ઓકે ગાઈસ, વાગી ગયા છે રાતના 1. બધા ખાઈ પીને મસ્ત સૂઈ ગયેલા છે. ઉબાડિયા ખાવાની પણ ઘણી મજા આવી અને બધા સૂઈ ગયેલા છે. ખાલી હું જાગતી છું એટલે હું ખાસું ધીરે બોલી રહી છું એટલે થોડો અવાજ પણ ધીમો આવતો હશે. અને આજે તો ઉબેડિયું ખાવાની મજા આવી ગઈ. તો આમાં એટલું ડિટેલમાં નથી વિડીયો. જો તમને આખું ઉબેડિયાની રેસિપી જોવી હોય તો હું મારી રેસિપીવાળી ચેનલમાં હું અપલોડ કરી દઈશ આખો વિડીયો 1-2 દિવસમાં. તો તમે ત્યાં જઈને વિડીયો જોઈ શકો છો.
તો ચાલો આ વાળો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ઓકે, બાય, ગુડ નાઇટ. અને હા, મારી રેસીપીવાળી દેશી વાનગી નામ છે ચેનલનું, તો એ ચેનલ પણ હજી સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો જલ્દીથી પહેલાં જ એ વાળી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. ઓકે, મળીએ કાલે. બાય.